અને હવે વાત કરીશું રાજ્યના શહેરોમાં ખાડા રાજની શું સ્થિતિ છે તેની। રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે ખાડા રાજ જોવા મળી રહ્યું છે। અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, અલગ અલગ શહેરોમાં એક જ સ્થિતિ છે। અમદાવાદથી માંડીને વડોદરા સુધી, આણંદથી માંડીને સુરત સુધી જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને એ કહેવું મુશ્કેલ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો, પરંતુ એક વાત હકીકત છે કે તમામ શહેરોમાં તંત્ર ચોક્કસ ખાડે ગયું છે। રસ્તાના ખાડા વાહન ચાલકો માટે મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે। ક્યાંક રસ્તા વાહન ચાલકોને ડિસ્કો ડાન્સ કરાવી રહ્યા છે, તો ક્યાંક ખાડા કમરના મણકા ઢીલા કરી રહ્યા છે। ત્યારે આશા રાખીએ કે ખાડે ગયેલું તંત્ર જાગે અને ખાડા પૂરવાની કામગીરી કરે। તો ખાડીપુર બાદ હવે સુરતીઓને સતાવી રહ્યું છે ખાડા રાજ। સુરતમાં ખાડીપુર બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન પરેશાન બન્યા। શહેરમાં વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા, ખાસ કરીને લિંબાયત અને ઉધના ઝોનના રસ્તા નરકાગારમાં ફેરવાયા અને ઠેર ઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું। ખાડી આસપાસના વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બન્યા। સારોલી મેઇન રોડ પર ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ વરાછા સરથાણામાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો માટે આ ખાડા છે એ હેરાનગતિ બન્યા। સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી। સુરતમાં તો બે દિવસ વરસાદ પડે ને તો રોડ રસ્તામાં ખાડા જેટલા પડી જાય ને કે વાત પૂછવામાં, કે વાહન ચલાવવામાં તકલીફ એટલી પડે છે। તો જે પ્રમાણે ટેક્સ લે એ પ્રમાણે સરકારે રસ્તાની એવી સુવિધા પ્રોપર કરવી પડે। હવે વાત કરીએ ટીવી9ના અસરદાર અહેવાલની। સુરતમાં રોડ ધોવાણના ટીવી9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું। વરસાદ બાદ રસ્તા ધોવાયા। ટીવી9એ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને મેયરની અધ્યક્ષતામાં પાલિકા અને મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક યોજી। બેઠક બાદ રોડ પરના ખાડાઓ તથા ડ્રેનેજની કામગીરી માટે 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સાથે જ ખાડા તથા ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા માટે મેયરે સૂચના આપી છે। તો રોડ પર ટ્રાફિક ન થાય તેવી રીતે કામગીરીનો આદેશ આપવામાં આવ્યો। ત્યારે કામગીરી કેવી કરવામાં આવી છે તે અંગે દર 15 મિનિટે રિવ્યુ મીટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે। મેટ્રોના હિસાબે જ્યાં ડ્રેનેજ તૂટી છે તેનો 3 થી 4 દિવસમાં રિવ્યૂ કરવામાં આવે। જ્યાં ખાડા પડ્યા છે ત્યાં એસએમસીના અધિકારી અને મેટ્રોના અધિકારી કોઈ પત્ર વ્યવહાર નહીં કરે, ડાયરેક્ટ ફોન કરીને સંકલન કરે, જાતે બંને સ્પોટ્સ પર જાય અને ત્યાં જે તે પ્રકારનું કામ હોય એનું તાત્કાલિક રોડનું હોય તો રોડનું રિપેરિંગ કરે।